નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે. મિત્રો, આજે પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસ્થિરતા સર્જાવાના કારણે આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિમાં વધારો થશે દરિયાની અંદર, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાઈ છે. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, કચ્છમાં જે ખાસ કરીને ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, લખપત, ખાવડા અને ધોળાવીરાના પણ કેટલાક વિસ્તારોમાં, ભુજના પણ વિસ્તારોમાં, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં જે મધ્યમથી ભારે વરસાદ, એક લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે. જે બાકીના વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો હોય, સુરત, બારડોલીના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ યથાવત છે. હજુ પણ ખાસ કરીને આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા